ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણો હવે સવાર પડી ગયું છે. જેકેટ બેકેટ પહેરીશું. ચા બા તૈયાર છે, બરાબર છે. જો ચા તૈયાર છે. ચા બા પી અને નેચર જઈશું. પહેલાં ચિકન ટેન્ડર બનાવીશું, પછી બિયરોની ડિલિવરી આવી છે તે ગોઠવીશું. સોડાની આવી છે, બિયર આવશે, બધું આવશે. લેવડો તાના પર ભૂઈને કરીએ. જો ભાઈ સુનિલ આવી ગયો છે ફર્સ્ટ ક્લાસ નેચર ટેન્ડર બનાવવાનું ચાલુ કરી દીધું છે. જો મજબૂત માવો બનાવ્યો છે ને મારા ભાઈએ. રોજ બનાવવા પડે હો ભાઈ, રોજ બનાવવું પડે ને. કારણ કે કોઈની પબ્લિક આજ ખાય ને યાર, બીજું બધું શું ખાય. જો આવી રીતે બધું હોય અંદરની ઉપરનું બધી વ્હાઈટ આવે ને બધી ચરબી બધી કાઢી લે સુનિલ આઈ થિંક ફર્સ્ટ ક્લાસ ને. આપણે છે લોટ આવે આપણે કહેવાય આપણે ચણાનો લોટ, ચણાનો લોટમાં બધું ગોટા બનાવીએ ને એનો લોટ. હા, ફર્સ્ટ ક્લાસ બધું મિક્સ કરી દીધું મારા ભાઈએ. હવે તળીને આપણે આગળ મૂકી દઈશું રોજના જીમ. જો પહેલી ડિલિવરી આજે બિયરવાળાની તો ડિલિવરી આવી છે ઓલરેડી, અને હવે બીજી ડિલિવરી આવી છે આપણે પેપ્સીવાળાની. જો મોટી દહીં ટ્રક છે ને મજબૂત, અને આપણે સુરત દાદા ઉગી ગયા છે મજબૂત ફર્સ્ટ ક્લાસ. ગાડીઓ એક જઈ રહી છે થોડી થોડી. પેપ્સીવાળો આવી ગયો, સોડાવાળો આપણે હવે અંદર જઈને જોઈએ એને સામાનમાં બધું શું શું લાવ્યું છે. જો આપણે આ થોડું પોણી હ, સોડા હ, થોડા થોડા આટલા પડ્યા એ. માઇક છે હા. તો ભાઈ આપણે બંધો છે કે હાય હાવ આવ્યું કે ભાઈ હલો હલો કરે હ. બિયરવાળા તો મૂકીશું બિયર ને ભાઈ જો આપણો ફર્સ્ટ ક્લાસ ગોઠવો હ બધું. થોડા કે સોડાના પેલી પેપ્સી, માઉન્ટેન ડ્યુ બધા અલગ અલગ પ્રકારના હ. જો આમ લાઈન સર્ચ ગોઠવો જો ખાલી તમે. હમણાં જેવું હોય કે ડિલિવરીને આવી અંદર જો ખાલી હોય એ બધું ભરવાની જવાબદારી એમની હોય ભાઈ. જો એ બધું સેટિંગ કરે છે ને આપણે અંદર. હવે આ બધા કેસો રહ્યા, હવે એમાં જેમ જગ્યા રહેશે એમ બધું ભરાઈ દેશે મારો ભાઈ. બંકેશ મારા વાલા, હાઉ યુ ડોન? જો જો ભરે હે ને ફર્સ્ટ ક્લાસ. એટલે એમની વીકમાં એકવાર ડિલિવરી આવે એટલે એમની જવાબદારી હોય, જેને આવો તાને બધું ભરવાની એમની જવાબદારી હોય, જે ખાલી હોય એ રાઈટ ને. જે ના ખાલી હોય, નવો કેસ એક્સ્ટ્રા આવ્યો હોય, બધું આપણો એકન બેકઅપ સ્ટોક મૂકીએ આપણે બધું, એટલે મૂકી દે બરાબર. ચાલે કરે ગાઈસ, કરીએ છીએ કોમકાજ રોજના રોજ આવું નવીનતામાં બધું ચાલે હ. સો ફાઇનલી ગાઈસ, અત્યારે હાલમાં હું સ્ટોરમાં છું અને હું તમને બતાવું હું અત્યારે હાલમાં શું કરું. મેં ગ્લવ્સ ઓલરેડી પહેરી લીધા અને જો આ પીઝો કાઢ્યો, આ પીઝા બેઝ દેખાય, આવો રોટલો આવો ફ્રોઝન આવો. તો આને મેં રૂમ ટેમ્પરેચર કરવા મૂક્યો હતો અને થઈ ગયો છે ઓલરેડી જો છે ને. અને એના માટે આપણે અહીંયા સોસ કાઢી લીધો અને અહીંયા ચીઝ છે પીઝાની, તો એ પણ કાઢી લીધી. અને એમાં નાખવાનું ટોપિંગ પણ આપણે કાઢી લઈએ. તો યસ આવી રહ્યું. ચલો આ ટોપિંગ કાઢી લીધું. આ છે પેપરોની. તો ચલો પીઝો બનાવું હું. અને એક બાજુમાં આપણો ટેમ્પરેચર અહીંયા મેં મૂકી દીધું હો જો. તો પછી તમને બતાવું. સો ફાઇનલી ગાઈસ જો અહીંયા મેં સોસ લગાવી દીધો અને ચીઝ પણ પાથરી દીધી છે ને. કેટલું મસ્ત લુક લાગે અને હવે આઈડી ટોપિંગ નાખીશું. જો આવું આવે કંઈક દેખાય. આઈડી આપણે ના ખવાય, અહીંયા વાળો ખવાય ભૂલ્યો. તો ચાલો હવે એ બધું બનાવીને તમને બતાવું. જો પીઝો રેડી કરી દીધો મેં અને હવે આને મૂકીશું ઓવનમાં. ઓલરેડી ઓવનનું ટેમ્પરેચર આવી ગયેલું હો. આવી રીતે મૂકી દેવાનું 10 જ મિનિટ માટે અને પછી રેડી થઈ જશે. જો આ રીતનું મશીન આવે ને, બહુ જૂનું હોય, એમાં આ રીતનો ટાઈમર મૂકવાનો. એટલે તમે બીજું કંઈ કામ કરતા ને એટલે ભૂલી ના જાઓ. 10 મિનિટ આવી ગઈ ને અને હવે આને સ્ટાર્ટ કરી દેવાનું. ચાલુ થઈ ગયું ને જો અને પછી વાગવા માંડશે. સો ફાઇનલી ગાઈસ 10 મિનિટ થઈ જઈએ અને ત્યાં સાઉન્ડે વાગી ગયું, પણ મારું રેકોર્ડ કરવાનું રહી ગયું.
તો યા જો અહીંયા ઓપન કરી દીધું હો, થોડું એવું ખુલ્લું રાખીને મૂક્યું જો, દેખાય? યસ, થઈ ગયો. હવે એને બહાર કાઢીને એને કટિંગ કરીશું. સો ગાઈસ, જો આવું પેપર જેવું આવે ને એના પર આ પીઝો મૂકી દેવાનો આ રીતનો. બસ, અને આવું આવે ને એનાથી કટિંગ કરી લેવાનું હરખું, પીસ પડવા જો હરખા એ રીતનું કટિંગ કરવાનો. સો યા પીઝો કટ કરી દીધો મેં, જો આ રીતનો દેખાય. 1 2 3 4 5 6, આ બાજુમાં 3 ને પેલી બાજુમાં 3. મેં વિડીયો એટલા માટે બંધ કર્યો કેમ કે એક હાથથી ફાવતું નહોતું. અને આના હવે મૂકી આવીશું ત્યાં આગળ જઈને વોર્મરમાં. અંકિત ખોલજે. એક હાથથી ફાવતું એ નહીં મને. કેવું મસ્ત દેખાય ને પીઝો બાકી. ચલો મૂકી દઈશું અહીંયા, અને અહીંયાથી કસ્ટમરો લેશે હવે એમના જાતે. સો ગાઈસ, હવે હું ઘરે જઈશ અને ઘેર જઈને રોધવાની તૈયારી કરીએ. અને જો તમને આમાં ભૂરાલાલ જોડે મળાવું તો યસ, આમાં ભૂરાલાલ આમાં સ્ટોરમાં કામ કરે. તમને અત્યારનું વાતાવરણ બતાવું. અત્યારે સવાર જ છે હાલમાં, અને જો પાછળ ઠંડુ ઠંડુ લાગે. એટલું બધી ઠંડી નહીં પણ ઠંડુ ઠંડુ ફીલ થાય. વરસાદ જેવું લાગે પછી ખબર નહીં આવશે કે નહીં. બાકી આપણી રેન્જ રોવર અહીંયા પડી હાલમાં તો, અને સ્નોને એવું બધું ઓગાળવા માંડ્યું સારું એવું. જો સરસ. અને રહ્યું અમારું ઘર પાછળનું, પાછળથી જવાનું. હવે સ્ટોરેથી ઘરે આવી જઈને જમવાનું બનાવવાની તૈયારી કરી થોડીક. ને જો જમવામાં બનાવવામાં બટાકા બાફે. અહીંયા નાની નાની પેલી બટાકી આવે ને એ રહી હોય ને તે બાફી દીધી. એને છાલ ઉખાડીને લઈ લીધી. ને કઢાઈ હવે તેલ ગરમ કરવા મૂકીએ. ને ટામેટા કટ કરી દીધા, ને લસણ, ડુંગળી ને કોથમીર બધું કટ કરી દીધું. પહેલાં બનાવીશું જીન ને પછી બનાવીએ ઓનિયન ગાર્લિકવાળું. ચલો તમે બનાવવાનું ચાલુ કરીએ. પહેલાં ત્યાંનો મસાલો સાતરી દઈએ. જો બટાકા મસ્ત થઈ ગયા મિક્સ. ને હવે વઘાર કરીએ ચાલુ. અહીંયા લોટ બંધાઈ ગયો ના શાકે ચડી ગયો, એટલે કાનાજીનું પહેલાં થાળ રેડી કરી દઈએ. શાક ઠંડુ થવા મૂકું ને એક બાજુ રોટલી બનાવી દઉં થાળની, ને પછી ઓનિયનવાળું વઘારું શાક. હવે કાનાજીને જમાડી દીધું ને હવે જે ગાર્લિકવાળું શાક વઘારું ને ઓનિયન ગાર્લિકવાળું એથી વઘારી દઈએ ને પછી મળીએ. જોઈએ બધું મેં લઈ લીધું. લસણ, ટામેટા, ડુંગળી નાના કરી દઈએ મિક્સ ને એકદમ તેલ છૂટું પડી જાય ને પછી એમાં નાખીશું બટાકા. હવે 3-4 મિનિટ જેવું થવા દઈએ, મસ્ત ઉકળી જાય ને આપણા બટાકા બી રેડી મસ્ત થઈ જાય. હવે ટેસ્ટ કરી લઈએ, મીઠું કે એવું ઓછું હોય તો નાખી દઈએ. અહીંયા શાક ચડે આપણું લસણિયા બટાકાનું શાક ચડે ત્યાં સુધી આ બધું સાફ કરી દઈએ. આટલા જો અહીંયા મસ્ત શાક રેડી થઈ ગયું, એકદમ ગ્રેવી વાળું લસણિયા બટાકા રેડી. હવે લોટ બોતેલો જ છે, રોટલી કરી દઈએ. ને હવે શાક વઘારી દીધું, હવે રોટલી બનાવી દઉં યોગેશ આવી ત્યાં સુધી. પછી અમે બંને જમી લઈએ ને પછી સેજલ જઈએ સ્ટોરે. જોઈએ શાકે મસ્ત રેડી થઈ ગયું ને રોટલી મારી બને ને યોગેશ આવી જાય શાક લેવા માટે. લઈ લો. મસ્ત નહીં દેખાતો? જોરદાર દેખાય મને તો. ના મારી રોટલી બનાવવાનું ચાલુ. 2 થઈ જાય એટલે ઘી ચોપડી દઉં ને નીચે બીજી થોડીક થઈ જાય
ને 2 જ બાકી હવે. જો યોગેશ બધું રેડી કરી દીધું હો. છાશ, શાક ને ગોળ ને રોટલી બને એટલે વાહ. આ છેલ્લી રોટલી શેકી દઉં મસ્ત. આખી કમ્પ્લીટ ફૂલી જાય દડા જેવી. લઈ લઈએ. જો ઘી ચોપડી દઉં. આ 2 રોટલી લઈ લો, આમાં મૂકી દઈએ. કોથમીર, શાક રેડી થઈ ગયું, એમાં નાખવાની કોથમીર બાકી છે તો કોથમીર નાખી દઈએ ને કરી દઈએ મિક્સ. શું મસ્ત લાગે ને. એક નંબર. 1 સેકન્ડ. લસણ બટાકાનું શાક, ડુંગળી ને રોટલી મસ્ત પ્લેટ રેડી. ને હવે જમી લઈએ. હું યોગેશ બંને. મસ્ત બન્યું શાક. ચાલુ કરીએ. ને તમારે બી ખાવું હોય તો આવી જજો. ગાઈઝ ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશો એવું મારું માનવું છે. તો આજે રામનવમી છે. ભગવાન શ્રી રામની મૂર્તિના વ્યવસ્થિત દર્શન કરીને જે માગવું એ માગી લો. બધા ભગવાનના દર્શન કરી લો. મજબૂત મૂર્તિ હોય ને ભાઈ, મને તો જબ્બર ગમી. ઓકે. અને આજે રામનવમીના નિમિત્તે આપણા ઘેર શું બની રહ્યું તમને બતાવી દઉં. આ ભગવાનનો થાળ તૈયાર થઈ રહ્યો. બરાબર. રામનવમી એટલે 9મી નવરાત્રી, રાઈટ? આઠમના નોમ ચૈત્રી નવરાત્રી અને આઠમ બંને. એટલે જુઓ આ મહાપ્રસાદ, શાક, પૂરી, પાપડ અને આટલી બધી આઈટમો રવિનાએ ગાઈસ બનાવી દીધી છે. સ્પેશિયલ વસ્તુ હજી રવિના લાવી રહી, તમને હું બતાવું ગાઈસ. વાહ 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 ભાઈ. ભોગી મૂળચંદની કાજુ કતરી જે પાર્સલમાં આવી હતી ગાઈસ, ખબર ને તમને? રવિના ગાઈસ હોશિયાર. અમે જે એઠું કરી હતી ને એમાં ના મૂકી કાજુ કતરી, નવા પેકમાં. એટલે થાળમાં તો નવી જ મૂકવી પડે, સમજ્યા? એટલે સરસ મજાની ભગવાનના કાજુ કતરી મૂકી દીધી. થાળ ધરાઈ અને પછી ગાઈ બોમ બકરાટ. આજે નો ડાયટિંગ ગાઈસ. આવી આઈટમોમાં ડાયટિંગ હોય યાર, તમે કયો? થાળી ભરાઈ જઈ છે ટકોરા જેવી. જો દાળ ભાત તો હજી મૂકવાના. ઓ યાર, દાળ ભાત એ હિલ્યા. ઓ માય ગॉड. તો ગાઈસ આજ તો ફૂલ પેકેજ ધમાકા હોવા ને યાર. ચલો ગાઈસ, ખાવા આવવું હોય તો આવી જાઓ. બધાના હેપી નવરાત્રી, ચૈત્ર નવરાત્રી અને રામનવમી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન જીવનમાં બધી સુખ સમૃદ્ધિ લાવે તમારા. હેવ અ ગુડ ડે. ભગવાનને તો જમવાનું એને ધરાઈ દીધું તું. એ પોતે જમવાનું લઈ લીધું છે એક ડીશમાં. ભગવાનનો થાળ કોને ના ગમે ગાઈસ? સાચું કહો. ભગવાનનું ખાવું આપણને ગમે જ નહીં યાર. હાય. તો જગતનો તાર. છાસ લેવી તાર? ચાલશે. તારક મહેતા જમવાનું રેડી જ છે. કોઈને ખાવું હોય તો આવી જજો, બરાબર ને?